નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારમાં આજે નિહાળીશું કચ્છ ઉદય ટીવી ન્યૂઝની ઇલેક્શન સ્પેશિયલ રજૂઆત સત્તા સંગ્રામ 2015। भ्रष्टाचार भारतीय जनता पार्टी भुज नगरपालिकानी अंदर मोटामां मोटा भ्रष्टाचार 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 भ्रष्टाचार। नमस्कार, कच्छ उदय टीवी न्यूज़नी आ खास इलेक्शन स्पेशल रजूआत सत्ता संग्राम में आपनु हार्दिक स्वागत है। हूँ छुं सुधीर खत्री। आज आपणे भुज नगरपालिकानी चर्चा करवा जई रह्या छीए। भुज नगरपालिका में आगामी 29મીએ मतदान थवानुं छे, त्यारे भुजवासीओ शुं ઈચ્છી રહ્યા છે અને બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ આપણી સાથે છે, ત્યારે એમની વાત પણ આપણે સાંભળીશું। એ લોકો શું કહે છે। ગત ટર્મમાં આપણે વાત કરીએ તો ભાજપનું શાસન હતું, ત્યારે ખાસ કરીને હું સૌપ્રથમ ભાજપના બાપાલાલ જાડેજાને કહીશ, જેઓ ગત વર્ષે કાઉન્સિલર તરીકે હતા। તો એ 5 વર્ષ દરમિયાન ભાજપ દ્વારા ખાસ કરીને કયા કયા મહત્ત્વના કાર્યો થયા? ભુજ શહેરમાં સમગ્ર ભુજ શહેરમાં ખૂબ જ વિકાસના કામો થયા। આજે નગરપાલિકાએ દરેક ક્ષેત્રમાં ગટર હોય, પાણી હોય, લાઇટ હોય, દરેક ક્ષેત્રમાં કામ કર્યા છે ભુજ નગરપાલિકાએ। અને એક જ્યારે નગરપાલિકામાં સફાઈનો પ્રશ્ન હતો ત્યારે ભુજ શહેરે સમગ્ર શહેરમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપી અને સમગ્ર શહેરને સ્વચ્છ બનાવવા માટે તેનું અભિયાન કર્યું। દરેક વિસ્તારના કાઉન્સિલરને માત્ર ને માત્ર ભાજપ નહીં, કોંગ્રેસના લોકોને પણ આ બાબતે જાણ કરી કે આ વિસ્તારમાં અમે કામ ચાલુ કર્યા છે, તમે તમારા વિસ્તારના કામમાં ધ્યાન રાખો અને 100% કામગીરી કરાવો। પરંતુ કોંગ્રેસ દ્વારા તો સતત એવા આક્ષેપો થયા છે કે ધ્યાન નથી અપાયું। કોંગ્રેસના ખાસ કરીને વિસ્તારો છે એમાં કોંગ્રેસના લોકો જે કામગીરી કરવાનું હોય છે એ લોકો લિસ્ટ આપતા હોય છે અમને કે અમારા વિસ્તારના આ રસ્તા કરો। ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હેમલતાબેન ગોરે એ લોકોને લેટર લખ્યા છે કે ભાઈ તમે તમારા વિસ્તારમાં આ 100 રોડનું કામ ચાલુ છે, એના ઉપર ગુણવત્તાસભર, એના હું તમને આધાર પુરાવા આપીશ કે ગુણવત્તાસભર કામ થાય અને એ જ વિસ્તારમાં તમે તમારી રીતે ધ્યાન દો, કારણ કે એ કોંગ્રેસના વિસ્તાર છે એટલા માટે। ભુજ નગરપાલિકામાં ખાસ કરીને વાત કરીએ તો વિપક્ષની પણ સબળી ભૂમિકા રહી છે, ત્યારે વિપક્ષી નેતાને કહીશ કે ભાજપ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે એ અંગે આપ શું કહેશો? બિલકુલ ખોટા દાવાઓ છે। એક પણ દાવો આની અંદર સચ્ચાઈથી ભરેલો નથી। કારણ એ છે કે માત્ર ને માત્ર 5 વર્ષની અંદર ખાલી ભ્રષ્ટાચાર સિવાયનું એક પણ વસ્તુ ભુજ નગરપાલિકામાં થયેલી નથી। એના ઘણા બધા ઉદાહરણો આપણી સામે જ છે। જ્યારે સત્તા પક્ષના નેતા એમ કહેતા હોય કે અમે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા, તો મારે એમને 5 જ પ્રશ્નો પૂછવા છે કે તમે શું રોજ પ્રજાને પાણી આપી શકો છો? તમે રોજ પ્રજાના ઘરની બહાર તમે એમના કચરા ઉપાડી શકો છો? સાંજે મા દીકરીઓ, બેન દીકરીઓ જ્યારે મંદિરે જતા હોય કે બીજી ક્યાંક જતા હોય, રસ્તામાં મુખ્ય રસ્તાઓમાં પણ રોડ લાઇટો બંધ, આંતરિક રસ્તાઓમાં તો બંધ જ છે, મુખ્ય રસ્તાઓ પણ રોડ લાઇટો બંધ છે। આજે જ્યારે જાન માલની હિફાજત પણ આપણી સરકારમાં આ નગરપાલિકામાં નથી થતી, ત્યારે આ બધી વસ્તુ પોકળ દાવાઓ, માત્ર ને માત્ર આ જે મુદ્દાઓ આવ્યા છે, 5 મુદ્દાઓ મૂક્યા છે રાજેન્દ્રસિંહે, આ મુદ્દાઓ અવારનવાર થતા હોય છે। હું કોઈ રીતે એમના સાથે સહમત નથી। પારદર્શક વહીવટ કેને કહેવાય કે અમે તમને જાણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કામ ચાલુ છે, જાઓ, શું કામ નથી જતા જોવા? તમારા વિસ્તારમાં સફાઈનું કામ ચાલુ છે, તમને નગરપાલિકાએ એમ કીધું કે તમે જો અમને સર્ટિફિકેટ આપશો તો નગરપાલિકા એનું પેમેન્ટ કરશે સફાઈનું, તો એનો શા માટે સહયોગ કરે છે? સમગ્ર ભુજ શહેરમાં પારદર્શક વહીવટ ચાલી રહ્યો। માત્ર આ લોકો તો જ્યારે વિરોધ પક્ષ છે એ તો ગમે તે કામ, દરેક કામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર। આજે હું એમ તમને કહી દઈશ કે ભુજ શહેરમાં જે સનાસ બાથરૂમના કામ ચાલી રહ્યા છે ઝૂંપડપટ્ટીમાં, એ લોકો અમે એમ કહીએ કે 1000 રૂપિયા ઘર દીઠ લે છે, એ લોકો સ્વીકારશે? વિપક્ષને આ વાત કેટલી યોગ્ય લાગે છે? જે બાપાલાલભાઈએ વાત કરી કે એમના દ્વારા આવું કંઈ નથી, બધું જોરથી બોલવું, ભુજમાં જોરથી બોલવું, ખોટું બોલવું એ એમનો નિર્ણય છે અને એમનો નિયમ છે। ઘણી વખત તમે જેમ જોયું હશે, છેલ્લા 5 વર્ષની અંદર પ્રજાજન બહુ હોશિયાર છે, બુદ્ધિજીવી છે,
5 વર્ષના સમયગાળા દરમિયાન સામાન્ય સભા 5 મિનિટથી પણ વધારે કોઈ દિવસ નગરપાલિકામાં ચાલી નથી. જ્યારે વિકાસની વાતો થતી હોય ત્યારે હું એક શબ્દ આપને જરૂર કહીશ કે ભુજ શહેરની અંદર રખડતા ભટકતા ઢોરોનો જે ત્રાસ હતો અને આ ત્રાસની અંદર પ્રજાજનોની વચ્ચે જઈ અને વિપક્ષે જ્યારે આ મુહિમ ઉપાડી અને નગરપાલિકાએ અમુક જ માત્ર 5 ઢોરોને જેબે કરી અને આપણી ગામની જે નગરપાલિકાની કચેરી છે એની અંદર રાખ્યા, એમાંથી એક ઢોરનું ત્યાં કને ખાધા પીધા વગર મૃત્યુ થયું. અને પાણી જુઓ, આજે 8-10 દિવસે એરિયામાં પાણી. અને જ્યારે મારા સત્તા પક્ષના વડીલ મુરબ્બી શ્રી બાપાલાલભાઈ એમ કહે છે કે રોડ ઉપર તમે ઝગમગારા મારતી લાઇટો ચાલુ હતી. મુખ્ય રસ્તાઓ ઘણા બધા છે અને ઝગમગારા મારતી લાઇટો માત્ર ચૂંટણી વખતે ન હોય. આપણે તો 5 વર્ષ પ્રજાના કામ કરવાના હોય અને 5 વર્ષ પ્રજાના કામમાં સદંતર નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીના સત્તામાં લોકોને મળેલી છે, એ ચોક્કસ. આ વાત થઈ 5 વર્ષના વિકાસ કામોની. આ વાત થઈ 5 વર્ષના વિકાસ કામોની. વિરોધ પક્ષના નેતાએ એક વાત કરી, હું એને તમને કહું કે આ 5 વર્ષમાં માત્ર ને માત્ર એ વધારે કવરેજ આપ્યું હોય તો વિરોધ પક્ષને આપ્યું છે. શોમેનશીપ કરવી, બૂમ બરાડા પાડવા, અમે એટલા બધા કોઈ વસ્તુ મીડિયા સામે નથી આવ્યા, કારણ કે અમે લોકોના કામ કરીએ છીએ. કામ કરીને દરેક વિસ્તારમાં જાય. આજે અમે લોકો દરેક વિસ્તારમાં જઈએ, એવું નથી કે અમે કોઈ વિસ્તાર નથી જતા, દરેક વિસ્તારમાં જઈએ છીએ. પાણીનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન ક્યારેક સમયાંતરે ક્યારેક થયો છે, 5-10 દિવસનો કે 12-11 દિવસનો કે 10 દિવસનો, પણ અત્યારે તમે આજની તારીખમાં ક્યાં છે એક પણ પેપર લખતું હોય કે પાણી નથી મળતું. એ શહેરીજનો બહુ સારી રીતે જાણે છે. હવે આપણે વાત કરીએ કે જે ટિકિટ ફાળવણી થઈ છે, તો હું શહેર ભાજપ પ્રમુખને પૂછીશ કે જે ટિકિટ ફાળવણી થઈ છે ખાસ કરીને કઈ રીતે થઈ છે, અને ભાજપમાં જે આખી નવા ઉમેદવારો બધા આવ્યા છે મોટા ભાગના, તો આ કરવાનું કારણ શું ખાસ? તો પહેલી વાત તો અત્યારે અમારી સાથે જે આજે ડિબેટમાં જે ઉમેદવારો ભાજપે પસંદ કર્યા છે એમાંથી જે લોકો ઉપસ્થિત છે એમનો પરિચય આપું, જેથી ભુજની જનતાને ખ્યાલ આવે કે ભાજપે કઈ નીતિથી ઉમેદવારો પસંદ કર્યા છે. મારી બાજુમાં ઊભા છે રામભાઈ ગઢવી, ડૉક્ટર છે. આ બાજુ ઊભા છે મારી પાસે અજયભાઈ ગઢવી, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે. આ છે શૈલેન્દ્રસિંહ જાડેજા, રેશમાબેન ઝવેરી છે કે જેમણે મહિલા સશક્તિકરણ માટે મહિલા જાગૃતિ માટે સતત કામ કર્યું છે. આવી રીતે તમે અમારા 1 થી 44 ઉમેદવાર જોશો અને કોંગ્રેસના 1 થી 44 ઉમેદવાર જોશો તો તમને આ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં પડે. રહી વાત બીજા નંબરની કે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સિનિયર લોકો કે જે 3-4 ટર્મથી ચૂંટાતા હતા, એમણે સ્વાભાવિક એવી ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ હવે અમે ઘણી સેવા કરી, હવે અમારા કાર્યકર્તાઓને તક આપો. એટલે એક લાઈન ઉપર નવા લોકોને કાર્યકર્તાઓને તક આપો. મારી વાત સાંભળો તમે. ક્યાંક ને ક્યાંક વિરોધ એવું લાગે છે તમને? વિરોધ હતો એવું? ના, કોઈ વિરોધ નથી. બધા પોતપોતાના વોર્ડમાં જવાબદારી સંભાળી ને આ જે પણ ઉમેદવારો પાર્ટીઓ ઊભ્યા છે તેના ઇન્ચાર્જ તરીકે, માર્ગદર્શક તરીકે સાથે રહીને ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. એટલે આ પણ વાતો કોંગ્રેસ દ્વારા જ વાહિયાત ફેલાવવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા ખોટે ખોટો વાહિયાત ફેલાવવામાં આવે છે. આ અંગે શું કહેશો? કોંગ્રેસ દ્વારા ખોટે ખોટી રીતે વાહિયાત વાતો ફેલાવવામાં આવે છે કે નવા ઉમેદવારો આવ્યા છે અને જૂના કોઈ કામ નથી કર્યું એ માટે નવા લેવા. એ માટે અમારે માત્ર એટલું જ કહેવું છે કે જૂના ઉમેદવારો હતા એ કદાચ જો ઊભા રહે તો ભાજપને ડિપોઝિટ જવાની બીક હતી, કારણ કે જૂના ઉમેદવારો પ્રજાની વચ્ચે ક્યારેય ગયા નથી અને પ્રજાની વચ્ચે જઈ શકવાની ક્ષમતા પણ નથી ધરાવતા. એટલો બધો 5 વર્ષમાં ભ્રષ્ટાચાર થયો છે કે હવે જૂના લોકો મોઢું બતાવવાને પણ લાયક ન હતા. એટલા માટે આ વખતે નવા ઉમેદવારો રાખવા પડે એમને. એ જ અમારી જીત છે. અમારા વિપક્ષી નેતા અને અમારા વિપક્ષી કાઉન્સિલરો જે 5 વર્ષ રજૂઆત કરતા હતા એ સાચી ઠેરવી છે. ભાજપે પોતે જ સાચી ઠેરવી છે, કારણ કે એમને બધા ઉમેદવારો બદલવા પડે. કોંગ્રેસના ઉમેદવારને આ પ્રતિનિધિઓને આ વાત કરવાનો અધિકાર નથી. એમના કંઈક પ્રથમ હરોળના નગરસેવકો અને કાર્યકરો ભાજપમાં આવવા માટે છેલ્લા દિવસ સુધી લાઇનમાં ઊભા હતા. મર્યાદાને લીધે હું કોઈના નામ નથી લેતો, એમાં ઘણું સમજી જવાની વાત છે. બીજા નંબરની વાત કે એમને ઉમેદવાર પૂરા નહોતા જડતા, ત્યારે ભાજપના અમુક એવા જે પરિપક્વ બુદ્ધિ ન ધરાવતા હોય એવા લોકોને લઈને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરાવી છે. અને ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વિપક્ષના નેતાએ મને રૂબરૂ પોતે કીધું કે અમને બધાને સાચવી રાખવા પડ્યા છે બપોર સુધી. બીજા દિવસે મીડિયામાં કચ્છ મિત્રમાં પણ આવ્યું. એટલે આ હદ સુધી કોંગ્રેસને ભય હોય કે અમારા ઉમેદવાર અમે નહીં સાચવી શકીએ, એના માટે પૂરી રાખવામાં આવે તો કયા મોટે ભાજપની વાત કરે છે. બહુ સારી વાત પ્રમુખશ્રીએ કરી કે ભય, ડર, પૈસાની લાલચ, મારી નાખવાની ધમકીઓ,
આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા ઉમેદવારો ઉપર કરી હતી, પણ સક્ષમતાથી નીડર થઈને અમારા લોકોએ આ વખતે એમને બતાવી દીધું કે ભાઈ ઓલી વખતે પણ અમારું એક ટેકનિકલ કારણેથી ફોર્મ રદ થયું હતું. આ વખતે તો અમે 44 ઉમેદવારો અમારા સક્ષમ ઉમેદવારો છે, યુવાનો છે. બીજું કે જે શાસક પક્ષના નેતાએ કહ્યું કે જે વિપક્ષને મીડિયાએ જે કવરેજ આપ્યું, એટલે શું એ હું એવું પૂછવા માગું છું કે મીડિયા ઉપર શાસક પક્ષના નેતા કોઈ વિરોધ બતાવે છે કે કોઈ એમને આ બધું કર્યું છે કે જે અમે તો પ્રજા સામે ઓથેન્ટિક મુદ્દાઓ લઈને ગયા છીએ. વોકવે આ તમારી સામે છે, તમે જોવો એની અંદર વોકવેના ભ્રષ્ટાચાર અંગે શું તમારી કહેશો? સામે છે. ઘણો આજે- જૂનો પ્રશ્ન છે, આજે ફરી એક વખત ચૂંટણીમાં સામે આવ્યો છે, એ અંગે શું કહેશો? વોકવેની જે વાત કરે છે, આજે વોકવેને વગર નગરપાલિકાનો 1 રૂપિયો નાખ્યા વગર આજે રિપેર કર્યો છે બધો. જે 72 કોન્ટ્રાક્ટરો હતા બધાને ચાલે છે. આજની તારીખમાં અમે કોઈ 36 final- લાખ રૂપિયાના માત્ર 36 લાખ વાત રૂપિયાના સાંભળો. પહેલા ખાલી 36 લાખ રૂપિયાના 36 લાખ રૂપિયાનો એક ડોમ, એવા 2 ડોમ 72 લાખ રૂપિયાનો. તમે ક્યાંય પણ આનું એસ્ટિમેટ કઢાવો અને 72 લાખ રૂપિયાના ડોમ ક્યાંય તમને જોવા મળે તો હું મારું જાહેર જીવન મૂકી દેવા માટે પણ તૈયાર છું. 72 લાખના આવા ડોમો. પછી એક જે લાઇટના થાંભલા 9,990 રૂપિયા, આ કાગળ ઉપર છે. સિમેન્ટના અને જે બેન્ચીસ હતા, બેન્ચીસની કિંમત તમે જુઓ, અને જે બેન્ચીસમાં જે રજવાડી બેન્ચીસ અને જ્યાં કનેના જે નામો હતા એ નામો પણ બધા ખોટા હતા. જ્યારે 13,000નું ગાર્ડનનું કટિંગ કરવાનું મશીન આવે એના જો 39,000 રૂપિયાના બિલો બનતા હોય, આનાથી મોટા ભ્રષ્ટાચાર બીજા કેટલા હોઈ શકે? અને 5 કોંગ્રેસ વર્ષના જો સત્તામાં આવે તો આવા ભ્રષ્ટાચારો નહીં થાય એની ખાતરી આપશો હું આપ જનતાને? આપને વિશ્વાસ સાથે કહું છું કે એક વખત પરિવર્તન આવવાનું છે, જરૂર આવવાનું છે. અને ભુજના વાસીઓ અને કચ્છના વાસીઓ એક નમૂના રૂપ ભ્રષ્ટાચાર મુક્ત કઈ રીતે વહીવટ ચાલી શકે અને ભ્રષ્ટાચાર વિના કઈ રીતે લોકોના વિકાસના કામો થઈ શકે એ અમે કરી બતાવવા માટે સક્ષમ છીએ. અને અમારી ખાતરી સાથે કહીએ છીએ કે અમે એક પણ ભ્રષ્ટાચાર નહીં કરી અને વહીવટ વાત કરી છે, ચલાવશું. ત્યારે ખાસ કરીને આપ પ્રજા વચ્ચે કયા મુદ્દાઓ લઈને જવાના છો? કોંગ્રેસે જો ભ્રષ્ટાચાર મુક્તની વાત કરી ભ્રષ્ટાચારની છે. વાત કરવી એમને ખરેખર કયા મોઢે વાત કરે હું સમજી શકતો નથી. વોકવેની વાત કરી, તમામ માહિતીઓ એ લોકો લઈ ગયા છે. એ લોકોના અગ્રિમ હરોળના કાઉન્સિલરો માહિતીઓ લઈ ગયા છે. ભુજ નગરપાલિકામાં તમામ આજે તમને કહું પારદર્શક વહીવટનો અમે તમને નમૂનો આપી હતી કે ભાઈ બધા માહિતી લઈ ગયા છે. શા માટે આગળ ન વધ્યા? એમાં તમારે આગળ વધવું હતું, શું કામ આગળ ન વધ્યા? હવે જનતાના દરબારમાં ગયા છીએ. અમે જનતાના દરબારમાં ગયા છીએ. જનતા આનો નિર્ણય લેશે કે તમે કેટલા બધા ભ્રષ્ટાચારો કર્યા છે. પરિણામ મળવાનું છે. ભાજપ કોંગ્રેસની એ સત્તા વાત ઉપર નક્કી છે. છે નહીં. હું આ આપના ખોટી વાત છે. હું આપના યુવા ઉમેદવારને પૂછીશ. હું અને આપના બીજી યુવા વાત- ઉમેદવારને બીજી પૂછીશ એક વાત કરી કે લઉં. એ લોકો જ્યારે કે પ્રચારમાં કાલે ગયા છે, આજે જે રિપીટની જે થિયરીની વાત કરી અમને, એમના કાલે 2 માજી કાઉન્સિલર ભાજપમાં જોડાણા છે. આજે છાપા પ્રેસમાં આવ્યું છે બધું કે ભાઈ અમે તમારી નીતિમત્તા અને કામગીરી જોઈને અમે તમારા સાથે જોડાઈ છે. વાત સ્થાનિક મુદ્દાઓની છે, ત્યારે હું ખાસ કરીને આપણા યુવા ઉમેદવારને પૂછીશ કે એ કયા મુદ્દા લઈને પ્રજાજનો પાસે મત માંગવા જશે? સૌપ્રથમ તો કચ્છુદય ચેનલનો આભાર માનું છું કે ખૂબ સરસ પ્રજાને એક મેસેજ જાય એવો આપે ટોક શો યોજ્યો છે. અમારી સમગ્ર નવી ટીમ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં જે પણ ઉમેદવારો છે બધાએ અમારો એક પ્રથમ સંકલ્પ રહેશે કે ભુજને એક સુંદર ભુજ, સ્વચ્છ ભુજ બનાવીએ અને ભુજને જે સમસ્યા, જે પણ પાણીની વાત હોય, ગટરની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય, ગઈ ટ્રમમાં બાપલાલભાઈ જેમ વાત કરી તેમ ભૂકંપ બાદ ભુજ શું હતું આપણે બધાને ચિંતા હતી એક કે ભુજનું શું થશે, પણ ભુજનું જે ડેવલપમેન્ટ થયું છે હમણાં જ 10 દિવસ પહેલાં જ આપ સૌ જોયું કે ભુજમાં એટલા પ્રવાસીઓ આવ્યા હતા કે ભુજમાં એક રૂમ પણ તમને મળી ન શકે. એક વિકાસ અને એક પ્રવાસન ક્ષેત્રે પણ ભુજ આગળ વધી રહ્યું છે. માત્ર આ જ વિસ્તાર નહીં, તમે બીજો નંબર છે, ત્રીજો નંબર છે, 1 નંબર છે, ત્યાં પણ જોઈ શકો છો કે શેરીઓમાં પણ
સીસી રોડ થયા છે, ત્યાં પણ લાઇટ લાગી છે અને ત્યાં પણ ગટર પાણી પહોંચ્યા હવે છે. શું હવે આગામી દિવસોમાં પ્રથમ મુદ્દો શું? અમારો એ હશે. કોંગ્રેસ કોંગ્રેસ હું મારા જવાનું છે. મિત્રને મારા મિત્રને નરેન્દ્રભાઈની વાતો ભારત પૂરતી આપણે રાખશું. આપણે અત્યારના ભુજમાં છીએ સ્વચ્છતા અને અભિયાન, ભુજને સ્વચ્છતા આપણે અભિયાન, અને ભુજને સ્વચ્છતા આપણે અભિયાન. ભુજને આપણે શું બનાવવા માંગીએ છીએ એના બાબતની વાત છે. હું આપને એક જ વસ્તુ કહું કે જે મારા જે ભારતીય જનતા પાર્ટી યુવાના પ્રમુખ છે ભાઈ શ્રી શૈલેન્દ્રસિંહભાઈને હું એટલું જ કહેવા માંગુ છું કે ઘણા બધા ટુરિસ્ટો ભુજની અંદર આવે છે અને બહુ મોટી મોટી વાતો ભાઈશ્રી કરી ગયા, પણ એમને એ પણ યાદ અપાવો કે હમણાં જે સહેલાણીઓ જે બહારથી આવ્યા હતા, જે ફોરેનના હતા ટુરિસ્ટો, એ આપણું વોકવે કઈ રીતે સાફ કર્યું, આપણું નાક કાપી અને આપણા હાથમાં આપી દીધું છે. આ આપણો ભાઈ, તંત્ર છે, નહીં, આ નહીં, આપણો નહીં, વહીવટ છે, સ્વચ્છતા આ અભિયાન, નગરપાલિકાની રીત છે. આવી બધી બાબતોથી ક્યાંય પણ ઉશ્કેરાવ નહીં. ઉશ્કેરાવાની કોઈ વાત નથી. પ્રજાને પણ જાગૃત થવું પડશે. પ્રજાને વોકવેમાં જાગૃતતા કચરો નહીં, ક્યાંથી આવે? આપણે પ્રજાને પણ થોડુંક આપણી જાગૃત થવું ફરજ પડશે. છે, પ્રજાને પણ ધ્યાન આપવું પડશે કે જો ભુજને સ્વચ્છ આપણી રાખવું હોય ફરજમાં તો આવે છે. પ્રજાને પણ સાથે આપણી રહી ફરજમાં આવે છે કે આપણે હું કોંગ્રેસ પ્રમુખને પૂછીશ, કોંગ્રેસ શહેર પ્રમુખને, કે કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં ખાસ કરીને કયા મુદ્દા સાથે જવાની છે, શું મેનિફેસ્ટો હશે એનો, લોકોને શું આશ્વાસન આપે છે કોંગ્રેસ મત લેવા માટે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આ વખતે ભુજ શહેરમાં જે ભ્રષ્ટાચાર આ 30 વર્ષના કુશાસનમાં થયો છે સત્તાપક્ષ દ્વારા, એ મુદ્દાને લઈને અને જે બી ડ્રેનેજના કામોમાં અને સફાઈના કામોમાં જે બી એ લોકોએ ભૂલો કરી છે અને એમાં જે સમસ્યાઓ પ્રજાએ ભોગવી છે એ સમસ્યાઓને લઈને પ્રજા સમક્ષ જવાની છે. હમણાં જનો જ એક દાખલો આપું કે નગર અધ્યક્ષા રહી ચૂકેલા બેન, એમના જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં દિવાળીના પર્વ જેવા ટાઈમે પાણીમાં ગટરના પાણી અંદર મળીને હજી આવે છે અને જ્યારે એ સફાઈની વાત કરતા હોય, આપનો શું ખુલાસો છે ખાસ કરીને પાણી અંગે? ભુજ નગરપાલિકામાં ખૂબ જ રાજનીતિ ભુજ થઈ શહેર છે, ખાસ કોંગ્રેસના કરીને પ્રમુખે જે વાત કરી છે એ હમણાં જે આ BSNLનું જે કામ ચાલુ હતું આપણે કેબલનું ઓકા હોસ્પિટલ એકોર્ટ કને, ત્યાં કને એ લોકોએ પંચર કરતા સમગ્ર એ લોકોને ખબર નથી કે માત્ર અધ્યક્ષરે નહીં, જ્યાં બેન્કર્સ કોલોનીમાં હું રહું છું ત્યાં મારા ઘરે પણ ગટરનું પાણી આવ્યું છે. વાત સાંભળો, ખાલી તાલીઓ પાડવાથી શોમેનશીપ ઘણી કરી લીધી તમે. હવે એ પ્રજાએ તમને ઓળખી ગઈ છે તમે શું છો. હું માત્ર બાપાલાલભાઈને એટલું કહીશ કે જ્યાં કને તમારા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ રહે છે, ભાનુશાલી નગર અને રેવન્યુ કોલોનીને વચ્ચેનો મુખ્ય રસ્તો, પછી વાત કરવાની દો, પણ મુખ્ય રસ્તો જવાબ સાંભળવાની તેવડ રાખો. મારી વાત સાંભળો. કોઈ મને કે એમના બેન કોને ઈચ્છા નથી. આજે માણસને ગમે તે એવું નક્કી હતું કે આ જગ્યાએ ગટરની લાઈન ને પાણી આપણે સાથે થશે અને પાણી ટેકનિકલ પ્રોબ્લેમ છે. તમે એવી ગેરંટી દેશો કે તમારા વિસ્તાર નહીં થાય? અમારા બીજા 24 કલાકમાં ચોક્કસપણે તમે ખાલી માત્ર ને માત્ર કાગના વાઘ છો. તમે કોઈ કામ કરી શકો એવા છો નહીં. અરે કાલે તમારો 11મા વોર્ડના કાઉન્સિલરો તમે વિસ્તારમાં જઈ નથી શકતા, જઈને બતાવો, જાઓ પ્રચાર કરી આવો. અમે બધા વિસ્તારમાં નીકળ્યા છીએ, કરો પ્રચાર તમારા વિસ્તારમાં. મારા મુરબ્બીને મારે એ કહેવું છે, મારા મુરબ્બીને મારે એ કહેવું છે કે એકદમ આક્રોશ અને ઉતાવળે બોલવું અને 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 આ બધું સામાન્ય સભામાં શક્ય હતું કે સામાન્ય સભામાં 5 મિનિટમાં આપણે નીકળીએ. હું એમને એટલું જ પૂછવા માંગુ છું, હું એમને એટલું જ કહું છું કે જે મુખ્ય ભાનુશાલી નગર અને જ્યાં કને આટલા બધા મોટા નેતાઓ રહે છે, ભાનુશાલી નગર અને રેવન્યુ કોલોનીની વચ્ચેથી જે મુખ્ય નાલો જાય છે, જે હમીસરની અંદર આવે છે, પ્રસાદીનું હમીસર છે, અને આ હમીસરની અંદર આવતું પાણી એની અંદર તમે આજે પણ જોઈ આવો કે ત્યાં કને ગટર કઈ રીતે ઓવરફ્લો થઈ અને બહાર નીકળે છે. આ તો પ્રશ્ન કોઈ અત્યારના કોઈ ખાડા ખોદ્યા ત્યારનો તો નથી ને બાપાલાલભાઈ. આ પ્રશ્ન આવા બધા બધી બાબતોમાં વહીવટમાં
આજે જે રીતે તમારી કોઈ પણ ગેરવહીવટ કામ છે કર્યા એના હિસાબે જ આ બધું થઈ કામ શકે છે. કર્યા પછી જો મેન્ટેનન્સ ન કરવું પડતું હોય તો નગરપાલિકાના કર્મચારીનો આપણે રજા આપી દેવી જોઈએ. કારણ કે કામ જે પણ ગટરની લાવ્યું હોય 5 વર્ષમાં એ તો 5 વર્ષમાં તમે 5 વર્ષમાં તમે જીતેનભાઈ કંઈ કહેવા પાંચ માંગે છે? વર્ષમાં પાંચ વર્ષમાં એમણે રોડ ઉપર ફરો છો, માત્ર ને વિસ્તારમાં માત્ર ક્યાંય જાતા નથી અને બધાને તમને દબાવવાની કોઈ કોશિશ ખબર કરી નથી છે. પડતી કે શું કરવું ને જે શું કરવું. કર્મચારીઓ કામ કરતા હોય એને હડતાલ ઉપર રહેવાની જરૂર છે. આ બધી બાબતો જ આપણે કરેલી છે. આના સિવાય બીજું કોઈ આગળનું કાયમ કાર્ય જ નથી. હવે પપ્પુભાઈ જરા શાંત થાય તો હું મારી વાત રજૂ કરું. જી બોલો તમે જતા બધા હું એક સવાલ કોંગ્રેસને પૂછવા માંગુ છું. અમારા ઉમેદવારો વિકાસની ભ્રષ્ટાચારની જે બધી વાતો કરે છે એ બધું પછી આપણે ચર્ચા કરીએ. પહેલાં મને એ જવાબ દે કે વોર્ડ નંબર 1માં રાતના 2:30 વાગે શહેર પ્રમુખે પોતાની ટિકિટ જતી કરી, મુદ્દો 1. બીજા નંબરનો મુદ્દો, વોર્ડ નંબર 1માં કોંગ્રેસની 2 સ્લીપો ફરે છે. એકમાં 3 ઉમેદવાર છે, એકમાં સિંગલ ઉમેદવાર છે. એનો તો જવાબ આપો, પછી વિકાસની વાતો કરો. મારા મિત્રને જે પોતાને નથી સાચવી શકતા એ ભુજ શહેરના વિકાસની કયા મોટે વાતો કરે છે? મારા મિત્રને હું એ જ કહેવા માંગુ છું કે અમે પ્લેનમાં ઉડી ના, અને to the વોર્ડ point નંબર વાત કરો. બીજા આમાં પ્લેનની કોઈમાં વાત નથી નથી, જમીનની વાત આવ્યા. કરો. ગ્રામ્ય વિકાસમાંથી હું એમ કહું છું, ગ્રામ્ય યાકુબભાઈ વિકાસમાંથી શહેર પ્રમુખ છેલ્લી તરીકે ઘડી જવાબ સુધી આપે આનો. ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લી ઘડી સુધી મારા મિત્ર અને મારા ભાઈ એ છેલ્લી ઘડી સુધી ત્યાંના જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા. ના, છેલ્લી ઘડીએ જવાબ આપો. હાલે છે એનો જવાબ આપો. છેલ્લી ઘડીએ નગરપાલિકામાં વોર્ડ નંબર કોંગ્રેસની 9 બે માં સ્લીપો ઉમેદવારી કેમ ફરે કરવા છે એનો માટે જવાબ આવ્યા. આપો. એક મિનિટ 2 સ્લીપ કેમ ફરે છે એનો જવાબ આપો. બે બાબતે ના, યાકુબભાઈ તમે ખોટા ફોટા પાડીને બતાડો ઈ ન ચાલે. એ વાતની ચર્ચા આપણે હમણાં નહીં કરીએ. વાત તમે પોતાને નથી સાચવી શકતા તો ભુજ શહેરના વિકાસની વાતો કયા મોટે કરો છો? પોતાને વાત કરીએ આપના ભાજપ દ્વારા જે પ્રચાર થઈ રહ્યો છે, ભાજપને પ્રચારમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે એ અંગે શું કહેશો આપ? અમે ડોર ટુ ડોર સંપર્ક પૂરો કર્યો છે. લોકોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વિશેષમાં એક વાત કહીશ, ભુજ શહેરની તાસીર પ્રમાણે ભુજ શહેર હંમેશા રાષ્ટ્રવાદની ભાવનાને વરેલો શહેર છે. નરેન્દ્ર મોદીના આદર્શોને માનનારો શહેર છે. દર વખતે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે ને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને જંગી બહુમતીથી ભાજપાને વિજયી બનાવશે. રાજેન્દ્રસિંહ, આ કોંગ્રેસ દ્વારા જે પ્રચાર થાય છે મહેન્દ્રભાઈ, એનામાં ખાસ કરીને કેવો પ્રતિસાદ મળે છે? આપ શું વાત લઈને એ લોકો તો સિંગલ મત માંગવાના ચાલુ કરી દીધા. અમે સિંગલ માંગીએ કે ડબલ માંગીએ કે બાઉન્ડ્રી માંગીએ, સરકાર સત્તા કોંગ્રેસની આવવાની છે. જીતેનભાઈ વાત કરી કે લોકો તમને ભારતીય જનતા, હું આજે આ લાલ ટેકરીના ઓટલા ઉપર સુતા સપના જોવાની વાત નથી. આજે ભુજ જીતેનભાઈ વાત કરી કે ભુજ શહેર એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે. એક કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું વાતનો સ્વીકાર કરું છું, પણ 29 તારીખે જે મતદાન થશે ને 2જી તારીખે પરિણામ આવશે ત્યારે આ ભાજપના ગઢના ઘાંઘરા ન ખરી જાય. આપણે ગઢની નીચે બેઠા છીએ, આ ગઢ નીચે પાછા આવશું, તમારું ગઢ નહીં રહે. આ યાદ રાખો. ટોકશોમાં પાછા મળશું અહીંયા. ખબર પડી જશે. છેલ્લી હા જી 11 મારા મિત્રે મોટાભાઈએ જે વાત કરી એમ કે જિલ્લા પંચાયતમાંથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાની પાર્ટી છે. અમારી પાર્ટી જ્યારે પણ અમને જે પણ આદેશ આપે એના માટે કાર્યકર્તા હંમેશા સક્ષમ હોય છે અને તૈયાર હોય છે. એમ કોંગ્રેસની જેમ નથી હોતું કે રાતે 12 વાગે કે 1 વાગે વોર્ડ મૂકીને કોઈ સુરેન્દ્રનગર જતા રહે, કોઈ વોર્ડ મૂકીને વોર્ડ બદલાવી નાખતા હોય છે. અમને બીવાની બીક નથી. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પેનલ ટુ પેનલ મત માંગી રહી છે. એક પર સિંગલ મત માંગવાની નથી. અને ભારતીય જનતા પાર્ટી આખા વિસ્તારમાં અમે ઘરે ઘરે ફરીને આવ્યા છીએ. જે પણ તમે સમસ્યા કહો છો, એક પણ સમસ્યા કોઈ પણ વિસ્તારમાંથી આવી નથી. તમામ વિસ્તારમાં અમને કોમલતાથી સ્વાગત કર્યું છે. તમારા પણ પ્રતિનિધિ આવ્યા છે અમારી સાથે. અમારા પ્રચારમાં આપણે પણ જોયું છે પ્રજાએ અમને કેટલો સહકાર આપ્યો છે કે એમની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. એક લોકોને
અંગત આક્ષેપો કરવા એ એમની નીતિ જે છે એ એમની હારને કારણે છે. તો તમે શું અને કર્યું વોર્ડ અત્યાર નંબર સુધી? 1 હોય તમે શું કે 2 કર્યું હોય છે? કે 3 તમે હોય શું અમારા કર્યું છે? ઉમેદવારની ચિંતા ન કરે, ભુજનગરના પ્રશ્નોની ચિંતા કરે. હા, તો ભુજનગરના પ્રશ્નો ત્યારે માટે તો જવાબ 1985 આપવાનો એમના પાસે ભાજપે સમય નથી, સમજે. પણ અમારા ઉપર અંગત ભાજપે- આક્ષેપો કરવાનો એમને સમય છે. પ્રજા, ભુજની પ્રજા એમને સારી રીતે ઓળખી ગઈ છે. અને હજી પણ હું ખાસ કરીને કહું છું કે જે રીતે એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી છે, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ એક કાર્યકર્તાઓની પાર્ટી છે. અને અમારા કાર્યકર્તાઓ, અમારા પક્ષના પ્રમુખ જે ભુજ શહેરના પ્રમુખ છે, અમારામાં કોઈ જાતનો વિવાદ છે જ નહીં. અમારા 1 નંબરના 4 ઉમેદવાર સક્ષમ ઉમેદવાર છે. અમારી સાથેની 4 અમારી સ્લીપો અમારી સાથે પડે છે. અને 4 અને પ્રમુખ સ્વામીની જ્યારે વાત કરો છો ત્યારે પ્રમુખ સ્વામીમાં જે વાયાત વાતો કરો છો, જે પ્રમુખ સ્વામી નગરની જે વાયાત કરો છો, 11 નંબરમાં અમારો ડોર ટુ ડોરનો પ્રોગ્રામ ચાલુ છે અને બધી બાબતનું સારું છે. જ્યારે 50% અનામત મહિલાઓને આપવામાં આવ્યું છે, એટલે મહિલાઓ આમાં સક્રિયપણે ભાગ ભજવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમણે જે વાત કરી કે નગરપાલિકાએ શું કર્યું, મારે એનો ખાસ જવાબ આપવાનો છે કે જે વિસ્તાર હું જ્યુબિલી કોલોનીમાં રહું છું ત્યાં તમે આવીને જોઈ જાઓ, તમને ક્યાંય એક જબલો ક્યારેય ઉડતો જોવા નહીં મળે, કચરો નહીં મળે. શા કારણે? નગરપાલિકા, NGO, કાઉન્સિલર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે સફાઈનું કામ જે થયું છે, જે આખું પેવર બ્લોકિંગ થયું છે અને વરસાદી જળ સંગ્રહના કામ અમે સત્તામાં ન હોવા છતાં કર્યું છે, એ તમે આવીને ત્યાં જોઈ જાઓ તો તમને ખ્યાલ આવશે કે મહિલાઓ ધારે તો કેટલું કામ કરી શકે. હું આપને એક જ વસ્તુ કહેવા માંગુ છું, એક જ વસ્તુ. આપ ઉમેદવાર છો, આપે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. હું આપને છેલ્લી વાત કરું છું, આપ જે રીતે ભાઈ બાપાલાલભાઈ, આપ શાંતિ રાખો. મારે બેનનો જવાબ તો દેવા. આ કેમ ડરો છો તમે? જવાબથી ડરો છો તમે? જવાબથી ડરો છો બાપાલાલભાઈ? તમે જવાબથી ડરો છો મારા? બાપાલાલભાઈ તમે મારા જવાબથી ડરો છો? બાપાલાલભાઈ તમે મારા જવાબથી ડરો છો? બાપાલાલભાઈ તમે મારા જવાબથી ડરો? અમે બેન બોલતા હતા, અમારી સંસ્કારિતા જોવો તમે કે બેન બોલતા હતા, અમે એકદમ તદ્દન શાંતિથી રહ્યા હતા. તમે મારા જવાબને, હું બેનને કહું છું, મને જવાબ તો દેવા દો. બાપાલાલભાઈ ઉશ્કેરાવ નહીં. ઘણી વખત આ ઉશ્કેરવાથી આપણા શરીર ઉપર અસર પડે, એટલે શરીર ઉપર અસર ન પાડો. હું આપને બેનનો જવાબ, એક છેલ્લો જવાબ દઉં છું. હું બેનને એક છેલ્લો જવાબ આપું છું કે જે રીતે બેને એમ કહ્યું, જે રીતે હા આપજો. હું તમને આહવાન કરું છું આમાં, આ પ્રશ્નના જવાબમાં હું તમને આહવાન કરું છું. હવે બેને જે રીતે એમને સરસ એવું કીધું કે એક જબલો પણ ઉડતો નથી. બેન, જે રીતે આપ 9મા વોર્ડમાં જે ઉમેદવારી નોંધાવી છે, એમ મેં વોર્ડ નંબર 8માં ઉમેદવારી નોંધાવી છે. હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપ અને આપના જે બધા મોટા નેતાઓ છે, એક વખત 8મા વોર્ડની મારી સાથે મુલાકાત લો અને એ વોર્ડ ભુજ શહેરમાં આવેલો છે કે નહીં, એક ગામ જેવી પરિસ્થિતિ એ વોર્ડમાં છે. બેન, તમે ગૃહિણી છો, તમને આ બધી બાબતથી વાકેફ છો. કોઈના ઘરની અંદર પાણીના કનેક્શન ન હોય, કોઈના ઘરની અંદર ગટરના કનેક્શન ન હોય, કોઈના ઘરની બહાર લાઇટના થાંભલા હોય તો એની અંદર લાઇટ ના ભરતી હોય, પાયાની સુવિધાની વાત કરી છે. પાયાની સુવિધા ન હોય, કચરાના ઢગ હોય. બેન, આવી બધી વસ્તુ હું તમને જાહેર આહવાન કરું છું કે એક વખત મારી સાથે આવો 8મા વોર્ડમાં અને તમારા વિકાસની વાતો મારી સાથે આવી અને તમે મારા વિકાસની વાતો 8મા વોર્ડમાં કરો. તમે માત્ર ને માત્ર, હવે હું આપને કહું છું, માત્ર ને માત્ર જુઠ્ઠાણા ફેલાવવાનું કામ આ 5 વર્ષની અંદર કર્યું છે અને 52થી વધુમાં વધુ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ભુજ નગરપાલિકાની અંદર મોટામાં મોટા ભ્રષ્ટાચાર. બંને પક્ષોએ પોતપોતાની વાત મૂકી છે, ત્યારે આગામી 29મીએ ભુજવાસીઓ તેનો ફેસલો કરી દેશે. ખૂબ ધન્યવાદ. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.